ઓકે સ્ટુડન્ટ્સ, તો એના પછીના દાખલા તરફ આપણે આગળ વધીએ તો તમને અહીં કહેવામાં આવ્યું છે કે બે બિંદુવત વિદ્યુત ભારો ક્યુ એ 3 માઇક્રોકુલમ અને ક્યુ બી જે છે -3 માઇક્રોકુલમ. તો એના માટે સૌથી પહેલાં ડેટા કલેક્શન જોઈએ. 3 માઇક્રોકુલમનો મતલબ થાય છે 3 × 10⁻6 અને બીજા -3 માઇક્રોકુલમ એટલે -3 × 10⁻6. બરાબર. શૂન્ય અવકાશમાં એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે રાખેલા છે એટલે 20 × 10⁻2 મીટર એન્ડ ધેટ ગીવ્સ અસ 0.20 મીટર. ચલો ડન. તો તમને અહીંયા પૂછવામાં આવ્યું છે કે બે વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. તો એ માટે સૌથી પહેલા એનિમેશનથી જોઈએ તો 3 માઇક્રોકુલમનો એક વિદ્યુતભાર અહીંયા, -3 માઇક્રોકુલમનો બીજો વિદ્યુતભાર અહીંયા, અને બંને વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર અને એક્ઝેક્ટ મધ્ય બિંદુ ઉપર મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આપણને એક વાતની તો ખબર પડે કે ધન વિદ્યુતભારને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફની દિશામાં હોય. અને અહીંયા એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં લાવવાની કે એક ધન વિદ્યુતભાર છે, બીજો ઋણ વિદ્યુતભાર છે, બંનેના વિદ્યુત ક્ષેત્રો ઓપોઝિટ દિશામાં, પરિણામે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ના થાય. કેમ? કારણ કે ધન વિદ્યુતભારનો વિદ્યુત ક્ષેત્ર જો બહાર તરફની દિશામાં હોય તો એવી જ રીતે ઋણ વિદ્યુતભારનો વિદ્યુત ક્ષેત્ર અંદર તરફની દિશામાં. તો અહીંયા તમને મધ્ય બિંદુ પાસે મળતું પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ બંને સેમ દિશામાં હોવાથી EA પ્લસ EB થશે. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. બરાબર. તો અહીંયા બહુ સિમ્પલ વસ્તુ છે, અહીંયા બહુ જ સિમ્પલ વસ્તુ છે કે અહીંયા એક વખત તમને દિશા ખબર પડી જાય ત્યારબાદ એના મૂલ્ય માટે તો સીધો સિમ્પલ સરવાળો જ કરવાનો હોય છે. ચલો ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે છે? ઓકે. જો આટલી વસ્તુ સમજાઈ જાય, આટલી વસ્તુ ખબર પડી જાય એ પછી બહુ સિમ્પલ છે. મારે અહીં તો અહીંયા ઋણ વિદ્યુતભારને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે ને, તો હું શું કરીશ તો કે બંનેનું વિદ્યુત ક્ષેત્ર ઇન્ડિવિડ્યુઅલ જો હું શોધીશ તો EA ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે KQ/R². અને તમને જાણીને નવાઈ લાગશે કે અહીંયા બંનેના વિદ્યુત ભારો સમાન છે. હા, આપણે અહીંયા મૂલ્યની ચર્ચા કરીએ તો બંનેના મૂલ્યો સમાન છે અને બંને એ મધ્ય બિંદુ કીધેલું છે તો ઓબ્વિયસ છે ને કે આ અંતર તમારી પાસે કેટલું હશે તો કે 0.10 મીટર જેટલું હશે. અને સેમ તમારું જે નીચેનું એટલે કે આ અંતર જે છે માઇનસ ઋણ વિદ્યુતભારથી અંતર પણ કેટલું હશે 0.10 મીટર જેટલું જ હશે. ચલો ક્લિયર છે? આટલી વસ્તુ સમજાય છે? બરાબર. તો EA ઇઝ ઇક્વલ ટુ KQ/R², એટલી જ કિંમત તમને EB ની મળશે. તમારે માત્ર ને માત્ર વેલ્યુ અહીંયા સબસ્ટિટ્યુટ કરવાની છે. તો એ વેલ્યુ થઈ જશે તમારી પાસે K ની કિંમત 9 × 10⁹ બરાબર. ક્યુ વિદ્યુતભાર કેટલો તો કે 3 × 10⁶ માઇનસ માઇક્રો છે એટલા માટે, અને એને ગુણ્યા શું થઈ જશે તો કે 0.1². ચલો ક્લિયર. અને બંનેની કિંમત સમાન છે તો માત્ર ને માત્ર તમારે આને 2 વડે ગુણી નાખશો કે જે તમારું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. અને એ વિદ્યુત ક્ષેત્રની કિંમત જે છે એ આવશે તમારી પાસે 54 ગુણ્યા વિદ્યુત ક્ષેત્રની કિંમત જે છે આવી જશે તમારી પાસે 54 ગુણ્યા 10⁵ ન્યૂટન પર કુલંબ જેટલું વિદ્યુત ક્ષેત્ર આવી જશે, જે તમને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. ચલો ક્લિયર. તો તમારો અહીંયા પહેલો સવાલ સોલ્વ થઈ ગયો કે મધ્ય બિંદુ O પાસે કેટલું વિદ્યુત ક્ષેત્ર મળશે તો કે આટલું વિદ્યુત ક્ષેત્ર મળશે. અને દિશા જો મારે ઇન્ડિકેટ કરવી હોય તો ક્યાંથી ક્યાં તરફ, જો હું આને A તરીકે કન્સિડર કરું તો A થી B તરફની દિશામાં હશે વિદ્યુત ક્ષેત્ર. ચલો ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી. અને હવે શું કરીએ છીએ તો કે બહુ સિમ્પલ વસ્તુ છે કે હવે આપણે એક 1.5 × 10⁻9 કુલંબ વિદ્યુતભાર, પણ કેવો વિદ્યુતભાર છે તો કે ઋણ વિદ્યુતભાર છે, ઋણ પરીક્ષણ વિદ્યુતભાર છે, એ આ બિંદુ પાસે મૂકવામાં આવે છે. તો ભાઈ સિમ્પલ વસ્તુ છે કે તમે જ્યારે અહીંયા વિદ્યુતભાર મૂકો છો, આ બિંદુ ઉપર વિદ્યુતભાર મૂકો છો, આને આપણે કહી દઈએ Q0. બરાબર. Q0 વિદ્યુતભાર જ્યારે આ બિંદુએ મૂકવામાં આવે તો એના પર લાગતા બળનું માન કેટલું હશે? અરે ભાઈ એક વસ્તુ સમજી લે કે જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્રનો કોન્સેપ્ટ ભણાવ્યો ને, બરાબર, આ વિદ્યુત ક્ષેત્રના કોન્સેપ્ટમાં એક વસ્તુ મેં તમને ભણાવી હતી કે જ્યારે વિદ્યુત ક્ષેત્રની અંદર બહારથી કોઈ વિદ્યુતભાર મૂકવામાં આવે છે કે જેને આપણે પરીક્ષણ ટેસ્ટ ચાર્જ તરીકે ઓળખીએ છીએ, ત્યારે એના પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા ઉપરથી મળે. જે વ્યાખ્યા છે E ઇઝ ઇક્વલ ટુ F/Q, અને એમાંથી માત્ર F ને સૂત્રનો કરતા બનાવો તો આ જે Q0 વિદ્યુતભાર કે જે તમારો પરીક્ષણ વિદ્યુતભાર કે જે તમને ઋણ આપેલો છે એના ઉપર લાગતું બળ F ઇઝ ઇક્વલ ટુ સિમ્પલ હું શું લખી શકીશ અહીંયા તો કે Q0 × E લખી શકાય. ચલો ડન. Q0 ની કિંમત આપણને ખબર જ છે કેટલી છે તો કે એ છે તમને -1.5 ×
10⁻⁹ અને વિદ્યુત ક્ષેત્રની કિંમત તો હમણાં અહીંયા મળી જ ગઈ. કેટલી મળી? તો કે એ મળી તમને 54 × 10⁵. આ બંનેનો સીધો સિમ્પલ તમે જ્યારે ગુણાકાર કરીને તમે અહીંયા મૂકશો તો તમને જવાબ આવવાનો છે, એ જવાબ આવવાનો છે -8.1 × 10⁻³ બરાબર, ન્યૂટન જેટલો આન્સર આવશે. અને આ બળની દિશા ક્યાં હશે? તો કે ઓબ્વિયસ છે કે વિદ્યુત ક્ષેત્ર એ થી બી તરફ હશે તો એના પર લાગતું બળ એની વિરુદ્ધ દિશામાં હશે. બરાબર, કારણ કે ઋણ વિદ્યુતભાર છે તો બળની દિશા હશે બી થી લઈને એ તરફની દિશામાં હશે. ચલો ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે છે. અને સિમ્પલ ફોર્મની અંદર જો તમારે આને એ તરીકે કન્સિડર કરવો જોઈએ અને આને બી તરીકે કન્સિડર કરવો જોઈએ, જે તો નોર્મલ વસ્તુ છે, તમને જોતા જ ખબર પડી જાય. ચલો ક્લિયર? આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી તો અગેન વન ઓફ ધ બેસ્ટ ક્વેશ્ચન કહી શકાય આ ચેપ્ટરનો. બરાબર, કે જેમાં તમને ડાયપોલ આપી દીધું છે અને એ ડાયપોલના મધ્ય બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કહેલું છે. ક્લિયર? એક વખત જોઈ લો, કશું છે એની ગણતરીઓ છે. બરાબર, કોન્સેપ્ટ આવડતા હશે તો દાખલા એકદમ સરળતાથી આવડશે. જોઈ લો, પછી આપણે બીજા દાખલા તરફ આગળ વધીએ ગાઈસ.